જેતપરના ખેડૂત આંદોલન સમિતિને સરકારનું વાતચીત માટે આમંત્રણ. ખેડૂતો દ્વારા સરકારના આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઉપવાસી નેહુલ અમૃત્યાએ આવેદન સ્વીકારવાનો ઇનકાર કર્યો. વાતચીત પહેલા સરકાર દરેક મુદ્દાઓ પર લેખિત અભિગમ જણાવે. પ્રાંત અધિકારી અને ડીવાયએસપી પાસેથી ખેડૂતોએ આમંત્રણ ન સ્વીકાર્યું. જેતપર ખેડૂત આંદોલન સમિતિને સરકારનું વાતચીત માટેનું આમંત્રણ હતું, પરંતુ ખેડૂતો એક જ માગ પર અડગ છે કે તેઓને આ અંગે લેખિતમાં આમંત્રણ આપવામાં આવે, બાહેંધરીઓ લેખિતમાં આપવામાં આવે. જેતપરમાં થોડા સમયથી ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ બાબતે ઉપવાસ કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને વિવિધ લેવલથી જે ખેડૂતો છે એમના સાથે વાત કરવામાં આવી હતી. અત્રેના લેવલથી પણ વાત કરવામાં આવી હતી. સામાજિક આગેવાનો દ્વારા પણ વાત કરવામાં આવી હતી અને જે રજૂઆતો છે ખેડૂતોની એ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીએ ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને આજે એ રજૂઆતો સંદર્ભે એક પત્ર મને કરવામાં આવ્યો છે. એ પત્રની વિગત હું આપ બધાના સાથે શેર કરું છું. પત્રમાં મને જે સંબોધીને લખવામાં આવ્યું છે એમાં સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે, મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા વીજળીના થાંભળા ખેતરમાં નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે. ખેડૂત સંબંધી સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આપેલ માંગણીઓના આવેદન સંદર્ભે ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યશ્રીઓ સાથે ટેલિફોનિક તથા રૂબરૂ ચર્ચા ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે થયેલ છે. વહીવટી તંત્રના વડા તરીકે આપણે પણ ખેડૂત સમિતિઓની વિનંતી કરેલ છે. ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર રાજસ્થાન સહિત અન્ય સરકારની તુલનામાં ખુલ્લા મનથી નિર્ણય કરવા માંગે છે. સમિતિના સભ્યશ્રીઓએ ટેલિફોનિક ચર્ચા દરમિયાન વાતચીત થયેલ છે. ટેલિફોનિક બાબતો ટેકનિકલ અને કાયદાકીય હોય જેનો ઉકેલ ચર્ચા વિચારણા રાજ્ય સરકાર પણ ચર્ચા સંવાદ કરીને માંગણીઓનું આખરી સ્વરૂપ આપવા માટે તૈયાર છે. તો ઉપરોક્ત સંદર્ભે રાજ્ય સરકાર વતી ખેડૂત કમિટી અને આગેવાનોને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ અને ચર્ચા કરવા માટે સરકાર વતી આમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ પટેલ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. નિલેશ, જે રીતે ખેડૂતોના આ આંદોલનનો અંત આવે તે માટે સરકાર તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ખેડૂતો પોતાની કઈ માગ પર અડગ છે, શું વિગતો? ખેડૂતો જે છે આજે 11મો દિવસ છે આ આંદોલનનો અને જેતપર ગામે હજારો લોકો આ આંદોલન સાથે જોડાયા છે ડાયરેક્ટલી. અત્યારે જે આ વિષય છે, અગાઉ પણ 2 થી 3 વખત તંત્ર દ્વારા ખેડૂતો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોએ જે એમની 6 માંગણીઓ વીજ લાઇનની જે વળતરને લઈને જે જુદી જુદી છે એ 6 માંગણીઓ ઉપર સરકાર એમને લેખિતમાં પહેલા આપે કે શું સરકાર કરવા માંગે છે, ને ત્યારબાદ જ વાત કરવાની આ જે હટ છે એ ખેડૂતોએ પકડી લીધી છે, જેને લઈને આ આંદોલન અત્યારે હાલ જેને કહેવાય કે પૂરું થાય એવું અત્યારે દેખાઈ નથી રહ્યું. કારણ કે સરકાર દ્વારા તો આજે જાહેરાત કરીને ખેડૂતો સાથે વાત કરવાની માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી અને સરકાર લેખિતમાં તેમના તમામ 6 મુદ્દાઓ ઉપર હકારાત્મક જવાબ આપે ત્યારબાદ જ તેઓ આગળ વધવાની જે છે ખેડૂતો અત્યારે જીદ કરીને બેઠા છે અને તેને લઈને આંદોલન આજે 11મા દિવસે પણ સતત ચાલી રહ્યું છે. જી નિલેશ, જાણકારી બદલ આભાર.